તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ આફ્ટરનૂન મિત્રો. કેમ છો બધા? આશા રાખું છું મોજ મજા અને આનંદ કુશળમાં હશો. થોડાક વિદ્યાર્થીઓને પરીક્ષા બાકી રહી ગઈ છે અને એમને આપણે ઘણીવાર કોમેન્ટ આવે છે કે સર રિઝનિંગમાં કંઈક નવું જાણવા જોવા મળ્યું હોય તો અમને બતાવો. તો આપણે 2 દિવસ પહેલાં પણ એક વિડીયો મૂકેલો હતો કે ભાઈ જેની અંદર સિટિંગ એરેન્જમેન્ટ, પછી એવું કહેવાય કે ભાઈ થોડાક પઝલ ટાઈપ અને લોંગ દાખલા 7-7 લીટીના હોય છે એવો એક પેટર્ન આપણે કરી હતી. બધા હરોળમાં હોય ને એની અંદર બીજું પેટર્ન આવે છે કે બધા વર્તુળમાં બેઠા હોય ને એક પેટર્ન આવે છે કે ઉપર માળ રાખવામાં આવે કે બોક્સને મૂકવામાં આવે. તો એવી એક પેટર્ન આપણે જોઈએ છે અને એક પેટર્ન જે છે એકદમ નવી જોવા મળી છે, જે એકદમ ઇઝી છે પણ પ્રશ્ન આવે છે જે હું તમારા માટે મૂકી દઈશ. તમે લોકો એનો આન્સર કરી અને કોમેન્ટની અંદર મને જવાબ આપજો. એકદમ ઇઝી પ્રશ્ન નવો પેટર્નમાં જોવા મળ્યો. તો પહેલાં આ જે બોક્સવાળી છે અથવા તો તમને માળ ઉપર પૂછે, એકબીજાના માળ ઉપર લોકો છે તો કોણ ક્યાં રહે છે, એવો એક દાખલો છે જે હું અહીંયા તમને ડિસ્પ્લે ઉપર બતાવી દઉં જેથી કરીને તમને સમજાશે અને આપણે આ પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરવો એને જોઈએ. શું કહે છે? તો કે 7 બોક્સ છે ABCDEF અને G ને એકબીજાની ઉપર રાખવામાં આવેલા છે, પરંતુ તે જ ક્રમમાં હોય એ જરૂરી નથી. એટલે કે એ જે આગળ ABCD કીધું ને એવી રીતે જ એને રાખ્યા નથી. G અને Bની વચ્ચે માત્ર 2 બોક્સ છે, એટલે કે જ્યાં G હશે ને B હશે એ બેની વચ્ચે 2 બોક્સ આવશે. માત્ર A ને Fના ઉપર રાખવામાં આવ્યું છે. ત્યારબાદ કહે છે Bના નીચે કોઈ પણ બોક્સ રાખવામાં આવ્યું નથી. E ને Cની નીચેના કોઈક એક સ્થાને, પરંતુ Dની ઉપરના કોઈક એક સ્થાને રાખવામાં આવ્યું છે. તો E જે છે એના ઉપર કેટલા બોક્સ રાખવામાં આવેલા છે. આ ટાઈપનો એક પઝલ ટાઈપ ક્વેશ્ચન્સ પૂછે છે અને ઘણી વખત આવા પ્રશ્નોની નીચે 2-3 પ્રશ્નો એક જ પઝલમાં 2-3 ક્વેશ્ચન્સ બતાવી દે કે ભાઈ E કેટલા માળે છે, E ને Gની વચ્ચે કોણ છે, આવા પ્રશ્ન આવી શકે છે. એટલે આવા દાખલાઓને આપણે સમજવા જોઈએ. જો આવો પ્રશ્ન કરીએ ને તો આપણું માઇન્ડ છે એ ઘણા તર્ક કરતું શીખે, ઘણું અલગ અલગ વિચારતું શીખે. એટલે આવા દાખલાઓ આપણે અચૂકથી કરવા જોઈએ. તો પહેલાં આપણે શું કરીએ, 7 બોક્સની વાત કરી છે એટલે આપણે 1, 2, 3, 4, 5, 6 અને 7 બોક્સ લઈ લઈએ. પછી આવા પ્રશ્ન જે છે એને આપણે કેવી રીતે હિટ કરવા, આમાંથી શું આપણને શીખવા મળે છે એ પણ જોઈએ. જો દાખલાને જ્યારે પહેલી વખત તમે વાંચો ને તો પ્રશ્ન ક્યાંથી ઉપાડવો ને એ તમારા માટે મહત્ત્વનું હોય છે. જો એ તમને આવડી જાય ને તો તમારા માટે 50 થી 60% કામ સરળ થઈ જાય. જેમ કે આ દાખલાને હવે વાંચીએ, ક્યાંથી ઉપાડવો જોઈએ એ હું કહી દઉં. જો શું કહે છે, પહેલી લાઈન આખી શું કીધી છે, કન્ડિશન આપી છે અને પછી બીજી લાઈન સ્ટાર્ટ કરીએ કે G અને Bની વચ્ચે માત્ર 2 બોક્સ. તો આમાં G ને B ગમે નહીં આવે મને ખબર નથી, હું ત્યાંથી શરૂઆત નહીં કરું. પછી શું કહે છે, માત્ર A ને Fના ઉપર રાખવામાં આવે છે. માત્ર શબ્દ વાપર્યો, માત્ર A એ Fની ઉપર છે. એનો મતલબ કે A છે ને એ આ પહેલા માળે આપણે એને ગોઠવી દઈએ અને A જે છે એ Fના ઉપર છે એવું આપણને કીધું. પછી આગળ વાંચશો ને તો તમને એવું કહેવાય Bના નીચે કોઈ પણને રાખવામાં નથી આવ્યું. એનો મતલબ કે B જે છે એ લાસ્ટ બેઠો છે 7 નંબર ઉપર, એની નીચે કોઈ નથી. હવે જો હમણાં એક વાક્ય વાંચ્યું હતું, G અને Bની વચ્ચે, બરાબર, G અને Bની વચ્ચે માત્ર 2 બોક્સ. તો આ 1, 2 છોડી દઉં તો G જે છે એ હું અહીંયા બેસાડીશ, કારણ કે આગળ આપણે કીધું G અને Bની વચ્ચે માત્ર 2 બોક્સ રખાયા છે. હવે શું કહે છે, E ને કોની વાત કરે છે, આ એક E છે એને Cની નીચે કોઈ એક સ્થાને, એટલે કે ભાઈ Cની નીચે કોઈ પણ એક સ્થાને, ઓકે, E ને Cની નીચે કોઈ પણ એક સ્થાને, પરંતુ Dની ઉપરના કોઈ એક સ્થાને, એટલે કે ભાઈ આ E છે એને Eનું જ કીધું, હા, E ને Cની નીચેના સ્થાને, ઓકે, આ E છે, ઓકે, E Cના નીચેના સ્થાને પણ કોઈ એક સ્થાને છે, પરંતુ Dની કોઈક એક ઉપર સ્થાને, એટલે કે જો અહીંયા કોઈ હોઈ શકે, અહીંયા કોઈ હોઈ શકે અને D આવી રીતે છે, ઓકે, આવું એને આપણને કીધું છે. અને પછી પૂછ્યું છે તો Eના ઉપર કેટલા બોક્સ રાખવામાં આવ્યા છે. હવે જો આપણી પાસે 1, 2 ને 3 ખાના વધ્યા છે તો એને આપણને અહીંયા હમણાં મેં બોલ્યો હતો ને કોઈ એક સ્થાને, તો ઉપર કોણ હોવું જોઈએ, તો કે ભાઈ અહીંયા C હોવો જોઈએ, ઓકે, અહીંયા કોણ હોવું જોઈએ, તો કે E હોવો જોઈએ અને અહીંયા કોણ હોવું જોઈએ, તો કે D. તો E જે છે એને Cના કોઈ એક નીચેના સ્થાને અને Dના કોઈ એક ઉપરના સ્થાને રાખવામાં આવ્યું છે. એ આપણે આ પ્રમાણે કંઈ ભૂલ નથી ને એ પ્રમાણે આપણે મૂકી દીધું. હું વાંચી લઉં, E ને એટલે કે E ને Cની નીચેના સ્થાને, એટલે Cની નીચેના સ્થાને આવી ગયો, Dની કોઈ એક ઉપર. પ્રશ્ન હતો તો Eના ઉપર કેટલા બોક્સ છે, તો E જે છે એની ઉપર 1, 2, 3 ને 4. હવે પાછો હું તમને પ્રશ્ન અહીંયા બતાવી દઉં, બરાબર છે. જો 4 ઓપ્શનની અંદર જવાબ જે છે એને સાચો કરેલો છે. આવી પેટર્ન જોવા મળી છે, ઓકે. હવે બીજો જે પ્રશ્ન છે એ તો એકદમ ઇઝી છે,
પણ છતાં તમને પ્રેક્ટિસ થાય અને આવું નવું જોવા મળ્યું છે અને છોકરાઓનું કહેવાનું હતું કે સર નવું આવ્યું હોય એ બતાવજો, એટલે હું તમને બતાવી દઉં છું. પ્રશ્ન અહીંયા છે, એનો જવાબ તમે મને કરજો. પ્રતીક ટાઈપનો છે. નીચેની સંખ્યા અને પ્રતીક શ્રેણીનો સંદર્ભ લ્યો, એટલે કે જે કંઈ સંખ્યા અને પ્રતીક કહેવાય ને એને ધ્યાને લ્યો અને નીચેના પ્રશ્નોનો જવાબ આપો. ગણતરી ડાબી બાજુથી જમણી બાજુ કરવાની, ડાબીથી જમણી. પછી એને ડાબી કોને કહેવી, જમણી કોને કહેવી એ પણ એને બતાવ્યું છે. હવે જુઓ પ્રશ્નમાં શું કહે છે, તો કે સ્ટાર, પછી 4, પાછો સ્ટાર, 2, 9, 2 વખત @ પછી 8, 3 આવું બધું આપી દીધું, ડાબે જમણી કરી નાખ્યું. પછી શું કીધું કે આવા કેટલા પ્રતીકો છે જેમાંથી દરેકની તરત આગળ એક સંખ્યા આવે છે અને પછી તરત જ એક પ્રતીક પણ આવે છે. ફરીથી વાંચું છું, એવા કેટલા પ્રતીક છે, એટલે એવા કેવા ચિહ્ન કેટલા છે કે જેની તરત જ આગળ, પ્રતીકની આગળ શું કહે છે, એક સંખ્યા હોય અને પછી પાછળ પાછું શું છે તો કે એક પ્રતીક હોય. એનો મતલબ એવો છે કે 2 પ્રતીકના આગળ સંખ્યા હોય. આવા તમારે જોડકી ગોતવાના છે. આટલું તો મારા દોસ્ત કરી જ દેવો અને કોમેન્ટની અંદર મને જવાબ લખશો એવી મને આશા છે. એટલા માટે આવો સરળ દાખલો છે અને તમને ખબર પડે કે ભાઈ આવું નવું આવે છે તો તમને અત્યારથી પ્રેક્ટિસ થઈ જાય કે ઠીક આ ટાઈપનું છે, કંઈક ખબર તો પડે. પરીક્ષામાં જાય તો રાજી થાય કે મજા આવી ગઈ, આવું કંઈક હું જોઈને જાણીને ગયો તો. ઓકે, તો જવાબ આપજો, હું તમારી જવાબની રાહ જોઉં છું. અને એક સબસ્ક્રાઈબર ઘટે છે 5100 થવામાં. અત્યારે 5999 5099 થયા છે. એક સબસ્ક્રાઈબર કોઈ કરી દો એટલે 5100 આપણે સબસ્ક્રાઈબ થઈ જાય. ચાલો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો, એકદમ તંદુરસ્ત રહો. આવજો.